हेलो दोस्तों, स्वागत है मारा આજના નવા વ્લોગ વિડિયોમાં। હું છું તમારો દોસ્ત સદીપ ઠાકોર ને મસ્ત મજાના 7:30 થઈ ગયા છે ને આજના ભોરમાં કુદરતી વાતાવરણ કાક આવું છે વરસાદનું। અને આપણે તમને ખબર જ છે કે અમારે જવાનું છે અત્યારના ભોરમાં લાકડા કાપવા। સાગી નાઈધું તૈયાર થઈ ગયું છે, ગાડી તે જો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે ખાલી આમાં એક જગ્યાએ હોલ્ડ કરવાનો છે, થોડું કામ છે કરાવવાનું છે અત્યારના ભોરમાં। ગેરેજ ભાઈબંધનું જ છે એટલે અત્યારમાં ભોરમાં આપણે ફોન કરીને જઈશું। खुल जाए 8 वाग्या में 8 वाग्या कीधु से सांजे तो एतना खुली जाए। तो चलो आप कंटिन्यू काका घरे जाइन गोविंद दादा ने लईने काका बे ने लईने कंटिन्यू थी जाए अवणिया बाजू। चलो कंटिन्यू मित्रों आपणे छे ने कालनी जेम पाछा आपणी जग्याए आवी गया छे अने जो कामकाज चालू कर दीधुं छे। गोविंद दादा सामे ओલું साफ करे छे अने काका अहींया मशीन लईने मंडाई गया छे। जो आ ऊभो काळो पट्टो देखाय ने ત્યાં બધું આપણે એ બધું કાલ હળગાવ્યું થઈને આ આપણે અહીંયા લાકડા કાપેલા છે એટલો ઢગલો બધો। કાકા જો અત્યારમાં માતાજીનું નામ લઈને કામ ચાલુ કરી દીધું છે। જો આપણે સાડા કાઢવાના છે, બાકી બધા આવા નીકળે ને એ બધું હળગાવી દેવાનું। જો 2 ઢગલા અહીંયા કરેલા છે, ઓલા આપણે સાડા કાપીને કાઢેલા છે। તો ચાલો કન્ટિન્યુ બની ગયો આપણે મોટી કામ કરવા। 10:30 થઈ ગયા છે ને થોડો તડકો થઈ ગયો છે। અને જો આ બાવળિયો સાફ કર્યો ને ઓલ પછી કાપતા આવ્યા અહીં સુધી પગી ગયા છે। આ બાવળિયો સાફ કર્યો અને અહીં બેઠા છીએ પોરો ખાવા। અમારા ગોવિંદ દાદા પાણી પી લીધું છે, માવો બાવો ખાઈ લીધો છે। હવે કઈ બાકી છે ના, હવે બાવળ કાપવાની તૈયારી છે પણ લાઈટ વહી ગઈ છે તો ઘડી વાર બેઠીએ। મિત્રો નવરા બેઠા છીએ અત્યારે, પણ લાઈટ વહી ગઈ છે ને એ હાટું અત્યારે અમે નવરા બેઠા છીએ। નગર અમારું કામ ચાલુ જ હતું, તડકો લાગે છે ને તોય તે પણ લાઈટ વહી ગઈ છે એટલે મશીન તો કાંઈ ચાલુ થાય નહીં એ હાટું અમે નવરા બેઠા છીએ। જ્યારે કાકા જો ફોનમાં બેઠા કોકની હારે વાત કરે છે ને અમારે ભાઈ છે ને બગદાણા જવાના છે। આજે રાત્રે 8 કલાકે બગદાણે, રાત્રે 12 કલાકે ત્યાં પહોંચવાનું છે અને વળતે દિવસે પૂનમ છે અને પૂનમ ભરીએ છીએ। 1.5 વર્ષ થઈ ગયો છે, 1.5 વર્ષ બગદાણા જઈએ છીએ અને બાપાના દર્શન કરીએ। મિત્રો આજ છે ને અમે હાવ કોરા રહ્યા છીએ, કેમ કે આજ ચા મોરસ કે ચા પાણી કે કાંઈ છે નહીં એટલે આખો દી છે ને પાણી ને માવા ખાઈને તે આખો દી કાઢવાનો। કાલ તો ચા પાણી એવું બધું હતું, એ તો અમારે બાબુ દાદા હારે હતા એટલે ચા પાણી એવું લાવ્યા હતા। આજ તો કઈ બાબુ દાદા છે નહીં હારે એટલે આજ કઈ ચા પાણી કઈ છે નહીં। હવે આજ અમારે પાણી ને માવા ખાઈને આખો દી કાઢવાનું છે। મીઠાનો આગળ છે, આમું મીઠું છે। જો ઓલા પણ તમને સામે છે ને ધોળું દેખાતું હોય છે, એ મીઠાનો ઢગલો છે। આ મીઠાનો આગળ છે ને મેં અહીંયા આગળમાં છે ને વાડી છે, વાડીમાં તાર ફેન્સિંગ કરવાનું છે। તો એમ વાડ ચોખ્ખી કરીને ત્યાં તાર ફેન્સિંગ કરવાનું છે એટલે 2 દિવસે લાકડા કાપી છે। આજ બીજો દિવસ છે, કાલ અડધી વાડ કાપી હતી, આજ અડધી વાડ કાપી છે, પછી બીજી વાડે જવાનું। ચાલો કન્ટિન્યુ બની રહ્યો મિત્રો। મસ્ત મજાનો 1 વાગી ગયો છે ને તડકો જો આમ ગોવિંદ દાદા એમ કહે છે કે સાંજવા પડે કરે। હું બળે ઝાંઝવા ઉનાળા જેવો તડકો છે। હા જો દેખાય, આમાં દેખાય વરાળું નાખે છે, ઉનાળા જેવો તડકો છે ને વરાળું નાખે છે ને પછી સોમાહનો મોલ છે, સોમાહું દેખાતું નથી। સોમાનો મોલ છે, સોમાહું દેખાતું નથી। હમણાં વરસાદ છે ને આમ ટાઢો પર થઈ ગયો તો વરસાદ આવે એવું પાછું બધું વિખાઈ ગયું છે ને તડકો। હવે અમારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મસ્ત મજાનું જમી લેવું। હું કેવું મારો ભાઈ? હા મારો ભાઈ, ભૂખ તો મને કારું નહીં, 11 વાગ્યાની મને ભૂખ લાગી છે, પણ મેં કીધું હળવું 1 વાગી જાય ને તો વાંધો નહીં એમ। તો જો અમારે ટિફિન બિફિન હું તો આ ટાંકે ધોઈને આવ્યો છું એટલે મસ્ત મજાનું જમી લેવી ને પછી ઘડીક આરામ કરી લેવી ને પછી આપણે ઓલા પણ બાવળીયો હતો ને એ તો કાપી નાખ્યો છે, એ કાપીને પછી ખાવા આવ્યા છે। એમાંથી જો લાકડા આટલા નીકળ્યા। 6:45 થઈ ગયા છે ને અત્યારે ટાઢો પર થઈ ગયો છે ને હવે છે ને મારે અહીંયા પૂરું કરી નાખવાનું છે કામ। જો આ છેલ્લી ડાળખી કાપી નાખી છે, શેઠે ના પડી કે ઓલપાનો કાપતા, 1 ડાળખી કાપી નાખો પછી પૂરું કરી નાખો।
પછી અમારે જવાનું છે ઓલી બાજુ કામ કરવાનું. આ જો એક દાળથી કાકા કાપે, આ બધું જો અહીંયા પૂછ પડી છે, આવું કાંઈ નહીં બેઠા ઝીણું ઝીણું. ઓલી પાછી અમે ચાલુ કર્યું હતું એ બધું તો આ પૂરું કરી નાખ્યું. જો આ ઠોંગા કાપીને બધું પૂરું કરી નાખે, આમાં વ્યવસ્થિત ઢગલો કરી નાખ્યો છે લાકડાને. હવે પછી કાલ છે ને ઓલી બાજુ જવાનું છે, ઊભી વાડ કાપવાની છે. આ વાડનું તો કામકાજ બધું પૂરું થઈ ગયું છે. બધા છે ને જો ખણક લઈને ઊભા છે. આજે બગદાણા જવાનું છે, અહીંયા કાલ સવારમાં આવવાના નથી, મને એવું ખબર છે. કયું હલાવવું એ બધું તમે મારો ભાઈ આવડવા મિત્રો આ સોંટેલું છે મિત્રો. મિત્રો એને મશીન મારો મિત્રો, નકર એ મશીન સિવાય નહીં હાલે. સો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને ઘરે પહોંચી ગયો છું. 8 વાગી ગયા છે ને જો અમારા વેહ જો ખાલી પેલા એકવાર નાવાનું મન નથી થતું. ને આજ છે ને હું કાકા ને ગોવિંદ દાદા ત્યાં નહીં સવારમાં ચા પીને ગયો તો. એ ચા પીધી હતી સવારમાં એકવાર, કેટલા ખબર 7 વાગે એકવાર ચા પીધી હતી. 7 વાગ્યાનો અત્યાર લગીનો ચા વગરનો ત્રણેય નાડી તૂટતી હતી. કેવી ખબર, દારૂ વગરની નાડી તૂટતી હોય ને એવી નાડી તૂટતી હતી ચા વગર. જો હવે તોય તે નાવાનું મન નથી થતું, કેમ કે થાકી એટલો બધો ગયો છું ને. આ આંગળીમાં છે ને કાંટો વાગી ગયો છે, તે ભાંગી ગયો છે, તે હળકે છે એવો. અને આ બાજુ છે ને શીરો પડી ગયો છે, આપણે પતરીથી કેમ કાપી નાખ્યું એની જેમ શીરો પડી ગયો છે. લાવો પેલી બેન ચા આવે તો પ્રિયાબેન ચા લઈને આવ્યા છે. મેં ઘરે આવીને પહેલાં એમ જ કીધું, પહેલાં ટાઢું પાણી ભરી દે અને પછી છે ને ચા બનાવી દે. તો પહેલાં હવે છે ને આપણે ચા પી લેવી. બસ લ્યો તો તું છે ને સુસાળી સાની મનીને બે છે. પેલા હું ચા પી લઉં ચાલ ગઈ. તો મને ચા ઢોળાવી ને તે અત્યારે તો તારા પીસળા પાડી દેવાનું છે. હું જોઈ ક્યાં માછું બમડે છે. તો ચાલો મિત્રો ચા પી લઉં પેલા, પછી મળવી. જો આપણે પ્રિયાબેનની અહીંયા બેઠા છે. કાંઈ નહીં મિત્રો, જો તાર ભાઈ આવ્યો તો એને આખો દીની સાનો જ પીધી. સાનો પીવે ને તો દી અધૂરો થાય. સવારમાં પીધી હતી અને ઠેઠ અત્યારે પીધી. કેમ દી ગયો હોય કોને ખબર. તે અત્યારે આવીને કે ચા બનાવી દે, તો મેં એને ચા બનાવી દીધી. ગોલ્ડ દૂધની મસ્ત હો, એકલા દૂધની. એ તો મિત્રો છે ને હવે હું પીવું પછી ખબર પડે કેવી બનાવી છે એમ. તો નહીં હારી બનાવી ને તો પ્રિયાબેનનો વારો, અને હારી બનાવી છે તો કાંઈક ઇનામ બીનામ દઈશું. મારી નામ નથી જોતું, નકરા મરસા ને ડુંગળી ને એવું આપે. હું એમાં શું કરું ઇનામ? શું આપે? મરસા ડુંગળી ને એવા ઇનામ આપે, એવું મારે શું કરવું ઇનામ? એમ મારે નથી જોતું ઇનામ, આમ નામ હારી છું. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ચાલો કન્ટિન્યુ. આપણે છે ને એક દી ઘરે રહો એટલે બહુ જોરદાર વ્લોગ બનાવવાનો છે, એ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. તો પછી મળવી. કન્ટિન્યુ